આજે દિવાળીબેન પદ્મશ્રીનો જન્મદિવસ છે અને આજે બાની એક અનમોલ મૂર્તિ અમે લોકો વાસ્તે ગાસ્તે અહીંથી મ્યુનિસિપાલિટીને અર્પણ કરશું અને એ મૂર્તિ એમણે જે દિવાળીબેન ચોક ઠરાવ નામ પાસ કર્યું ત્યાં બિરાજશે. દિવાળીબેન એટલે આપણા જૂનાગઢનું સાથે સાથે આખા ભારતનું ગૌરવ છે અને એમની મૂર્તિ બનાવીને મૂકતા અમને ખૂબ આનંદ થાય છે, કારણ કે એ મૂર્તિની સાથે સાથે એમના સંસ્કારો પણ લોકોને મળશે. જ્યારે લોકો મૂર્તિ જોવા એમ કહેવાય જૂનાગઢની અંદર આપણે આ જોઈશું તે જોઈશું તો લોકો એમ કહેશે કે ભાઈ એકવાર દિવાળીબેન ભીલની પ્રતિમા પણ જોઈ આવો અને એ પ્રતિમા જોઈને એમના આદર્શો લોકો જોશે, એમને શીખશે. એ જ આપણા માટે સૌથી વધારે ગૌરવની વાત છે. આજે જૂનાગઢનું જ નહીં તો સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવા દિવાળીબેન ભીલની મૂર્તિ બોમ્બેની હીરામાણેક ગ્રુપ દ્વારા કોર્પોરેશનને સોંપવા જઈ રહી છે અને ટૂંક સમયની અંદર જ બસ સ્ટેન્ડ ચોક ખાતે એ મૂર્તિ પ્રસ્થાપિત કોર્પોરેશન કરી અને બસ સ્ટેન્ડ ચોકનું નામ દિવાળીબેન ભીલ થશે એની અમને ખૂબ ખુશી છે. અને ખાસ કરીને જૂનાગઢની જનતા વતી હીરામાણેક ગ્રુપનો ખૂબ અમે આભાર માનીએ છીએ કે જૂનાગઢનું ઘરેણું કહી શકાય એવા દિવાળીબેન ભીલની પ્રતિમા આજે કોર્પોરેશનને સુપ્રત કરી અને જૂનાગઢમાં એક ગૌરવ વધારે. આજે દિવાળીબેનની પ્રતિમા જે છે આ મહાનગરપાલિકામાં શ્રી હાર્દિકભાઈ હુંડિયા અને આના પરિવાર દ્વારા સુપોર્દ કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી જે અગાઉમાં જે ઠરાવ થયું છે એવી રીતે જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ બસ સ્ટેશન ચોકમાં દિવાળીબેનની પ્રતિમા સ્થાપિત થશે. આજે દાતાશ્રી દ્વારા અને દિવાળીબેનના તમામ પરિવારજનો સાથે આ કોર્પોરેશનને આપવામાં આવી છે. મેં સરહદે સ્વીકાર કરી છે અને અમે પ્રયત્ન કરીશું કે આનું એક સરસ સર્કલ બને અને આપણા શહેરીજનો નાના બાળકો બહેનના જીવન ચરિત્રથી પ્રેરણા લઈ શકે અને આપણા શહેરમાંથી જે પદ્મશ્રી જેવા એવોર્ડ મેળવ્યા છે અમને સતત માર્ગદર્શન મળે એના પછીનો ઉપર ચાલીએ અને શહેરની જે કલ્ચરલ હેરિટેજ છે એને પણ આગળ વધારીએ. આ તમામ શુભેચ્છાઓ સાથે હું ફરીથી પરિવારને ધન્યવાદ આપું છું અને આપણા કોર્પોરેશનમાં તો ઝડપથી આ કામ પૂરું થાય એની અપેક્ષા કરું. અને ખાસ થેન્ક યુ હાર્દિકભાઈ હુંડિયા પરિવાર તરફથી મહાનગરપાલિકાને જે મૂર્તિ ભેટ આપી હતી એ આજ મહાનગરપાલિકાએ 1 વર્ષ પછી કામ પૂર્ણ કર્યું છે. એનો અમને પરિવારને બહુ ખૂબ જ આનંદ છે. મારે ટોડલે બેઠો રે મોર